સુરતની શાન કહેવાતા હીરા ઉદ્યોગ મંદિરનો માર હવે ઝેલી શકે તેમ નથી। અનેક કારીગરો બેકાર બન્યા છે। ઘણા રત્ન કલાકારો સુરત છોડીને ગામડે જતા રહ્યા છે। હવે તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને હવે વેચવા કાઢી છે। અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે। ત્યારે કેવી છે હીરાની આ મંદી? શા માટે ભયાનક દોરમાં? શું હીરા ઉદ્યોગ જઈ રહ્યો છે? શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। શું હવે સુરતની સુરત બદલાઈ જશે? શાન કહેવાતા હીરા ઉદ્યોગ જોરદાર મંદીમાં। રત્ન કલાકારો છોડી રહ્યા છે સુરત। નાના ઉદ્યોગકારોએ ઘંટીઓ વેચવા કાઢી। હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢો સરકાર। જે સુરતની શાન કહેવાય છે તે હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાય સમયથી મંદીના વાવડમાં એવો ફસાયો છે કે તે બહાર નીકળી શકતો નથી। કલ્પના ન કરી હોય તેવી આ મંદીથી બહાર કેમ નીકળવું તે ન તો રત્ન કલાકારને સમજાય છે, ન તો ઉદ્યોગકારોને કંઈ સમજાય છે। મંદીના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થતા અનેક રત્ન કલાકારો સુરત છોડી ગામડે જતા રહ્યા છે। થોડા ઘણા જે બચ્યા છે તે પણ ગામડે જવાની તૈયારી કરી રહ્યા છે। હવે તો નાના ઉદ્યોગકારો પણ તૂટવા લાગ્યા છે। એવા તૂટવા લાગ્યા છે કે તેમણે હીરાની ઘંટીઓ વેચવા કાઢી દીધી છે। દિવાળી બાદ પણ હીરા ઉદ્યોગમાં ઘેરી મંદી જોવા મળી રહી છે, જેનું તાજું ઉદાહરણ આપ જોઈ શકો છો। જે નાના કારખાનેદાર અને જે યુનિટો છે તે આ રીતે પોતાની જે હીરાની જે ઘંટીઓ છે તે સ્ક્રેપમાં આપી રહ્યા છે, કારણ કે દિવાળી બાદ સતત મંદી છે, હીરાના કારખાના શરૂ નથી થયા। જો કે બીજી તરફ જે ભાડા છે તે ભાડા આપવાની નોબત આવી રહી છે, જેને કારણે જે નાના યુનિટ અને જે કારખાનેદારો છે તે પોતાની જે હીરાની જે ઘંટીઓ છે તે આ રીતે સ્ક્રેપમાં આપી રહ્યા છે। ફક્ત એક જ જે સ્ક્રેપના વેપારી છે તેની પાસેથી 4000 જેટલી જે હીરાની જે ઘંટીઓ છે તે વેચાણ માટે આવી છે। પોતાની જે હીરા ઘંટીઓ છે તે સ્ક્રેપમાં આપી દેવામાં આવી છે। આ ફક્ત એક જ વેપારી છે, પરંતુ સુરતમાં આવા અનેક વેપારીઓ છે જે આ રીતે સ્ક્રેપમાં હીરાની જે ઘંટીઓ છે તે ખરીદી રહ્યા છે। હીરામાં મંદીના કારણે નાના ઉદ્યોગકારો પાસે યુનિટ ચલાવવાના પૈસા રહ્યા નથી। મકાનના ભાડા ભરી શકાય તેવી સ્થિતિ રહી નથી। તેના કારણે અનેક ઉદ્યોગકારોએ હીરાની ઘંટીઓ ભંગારમાં આપી છે। અંદાજે 4000 જેટલી હીરાની ઘંટીઓ ભંગારમાં આવી છે। કામ ન મળતું હોવાથી નાના ઉદ્યોગકારો હવે હીરાને હંમેશા માટે છોડી અન્ય ધંધામાં શિફ્ટ થઈ રહ્યા છે। આ હીરાની ઘંટીઓ આપણે દિવાળી પછીનો સ્ટોક છે, તો અત્યારે દિવાળીમાં મંદી હોવાથી અમારી પાસે ઘંટીનો સ્ટોક એવડો પડ્યો રહેલો છે અને દિવાળી પછી એક બી ઘંટી અમારી પાસે વેચવા માટે ન હોય એની જગ્યાએ અત્યારે સ્ટોક બંધ, બધા પાસે ઘંટીઓ એટલી પડેલી છે। મારી પાસે એટલી પડી છે, બીજા ઘણા વેપારી એવા છે કે એની પાસે આનાથી પણ વધારે ઘંટીઓ પડેલી છે અને હીરામાં બહુ ખરાબ સમય અત્યારે ચાલી રહ્યો છે। તો કારખાનેદારોને ભાડા ન પોસાય એ પ્રમાણે એ લોકો અમને સ્ક્રેપમાં ઘંટી આપી દેતા હોય છે। આ સ્ક્રેપમાં આપવાનું કારણ શું છે નાના યુનિટોનું? નાના યુનિટોને શું છે, 10, 20, 25 હજાર રૂપિયા ભાડા હોય તો એ લોકો 2-3 મહિને એનું કારખાનું બંધ રહે તો એ લોકોને એ વસ્તુ ઝીરો થઈ જતી હોય છે। ઘંટીઓ બધી એ લોકો અમને આપી દે તો એ લોકોને ભાડા બંધ થઈ જાય અને ફરીવાર જ્યારે ચાલુ થાય ત્યારે એ અમારી પાસે ખરીદી કરતા હોય છે। હીરા ઉદ્યોગમાં મંદીથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાવા લાગ્યા છે। બંગાળના ઉદ્યોગમાં જાણે તેજી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક ઉદ્યોગકારો ઘંટીઓ વેચી રહ્યા છે। ત્યારે મંદીનો આ માર ક્યાં સુધી ઝેલવો પડશે તેનો કોઈ જવાબ નથી આપી શકતું। સરકારે સુરતની સુરત કહેવાતા આ ઉદ્યોગને બચાવવા માટે કંઈક કરવું જ પડશે, નહીં તો જે સુરત લઘુ ભારતના દર્શન કરાવતું હતું તે સુરત માત્ર સુરત રહી જશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। વિવાદિત કામ સમગ્ર ગુજરાતમાં જો કોઈ પંકાયેલું તંત્ર હોય તો છે